અમરેલીમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે। જિલ્લાના 5 કેન્દ્ર પર મગફળીની ખરીદી કરવામાં આવશે। સાવરકુંડલા, ધારી, રાજુલા, બાબરા, બગસરા કેન્દ્ર પર ખરીદી થશે। મુહૂર્તમાં એક સેન્ટર પર 10 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે। અમરેલીમાં 90,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે અમરેલીથી લાઈવ જોડાઈ ગયા છે। જી પરેશ, પહેલા તો કમોસમી વરસાદે જે ખેડૂતોને રડાવ્યા, ત્યારબાદ સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી અને આજથી હવે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે। ખેડૂતોને કેટલી રાહત મળી રહેશે? जी बिल्कुल, हाल जे अमरेली जिल्लाની અંદર જે ટેકાના ભાવે જે ખરીદી છે, જો કે અમરેલી જિલ્લાના જે 5 તાલુકો છે ત્યાંથી આજે મગફળી જે એપીએમસી જે સેન્ટર છે ત્યાંથી આજે જે 10 ખેડૂતોનો જે મેસેજ મોકલીને 10 ખેડૂતોની જે મગફળી જે છે તે ખરીદી કરી અને તેનું આજે મુહૂર્ત કરવાનું છે। જો કે આપણે હાલ અત્યારે ફેસિલિટીમાં અત્યારે આજે બગસરા જે માર્કેટિંગ યાર્ડ છે, આ બગસરા માર્કેટિંગ યાર્ડનું જે એપીએમસી છે, આ એપીએમસી એમાં જ અત્યારે ખેડૂતોની જે મગફળી છે તેનું અત્યારે આ ખરીદી હાલ અત્યારે ખેડૂતો અત્યારે અહીંયા જે 20 ખેડૂતોને જે છે તે મેસેજ મોકલવામાં આવ્યો હતો અને 10 ખેડૂતોની આજે મગફળી ની ખરીદીનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે। જો કે એક ખેડૂત અહીંયા પહોંચે છે અને અન્ય જે ખેડૂતો છે તે હજી આવવામાં બાકી છે। જો કે અહીંયા અત્યારે જે સવારથી જ મગફળીની જે ટેકાના ભાવે જે ખરીદી છે તે ખરીદી કરવા માટેથી અહીંયા તૈયારીઓ પણ થઈ હતી અને બધી જ હાલ અત્યારે ખેડૂતો જે છે તે મગફળીનું અત્યારે જે ખેડૂતની મગફળીનું જે ટકાવારી વગેરે જે સહિત જે વસ્તુ છે તે અત્યારે જોઈ રહ્યા છે અને તે એ પ્રમાણે ખેડૂતો પહોંચ્યા છે અને ખેડૂતો પોતાની જે મગફળી છે તે ટેકાના ભાવે વેચવા માટે હાલ અત્યારે પહોંચ્યા છે। જો કે અમરેલી જિલ્લાની અંદર જે કમોસમી માવઠાએ ખેડૂતોની જે છે તે કમર તો તોડી નાખી છે, પરંતુ જે ખેડૂતોની જે આજે મગફળી છે, કપાસ છે જેવા જે પાકો છે તેની નુકસાન હાલ અત્યારે જે ખેડૂતો છે અને આજે ટેકાના ભાવે જે મગફળી જે ખરીદી છે ત્યારે અમરેલી જિલ્લાના જે 5 કેન્દ્ર છે ત્યાં મગફળીની ખરીદી છે જી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। તો સાવરકુંડલા, ધારી, રાજુલા, બાબરા, બગસરા કેન્દ્ર પર ખરીદી કરવામાં આવશે।